ત્યારબાદ આપણે વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ, તેના લક્ષણો જોઈએ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે, સરળતાથી ઉકેલી ન શકાય તેવી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા અંતર્ગત આધુનિકરણ, ઔદ્યોગિકરણ, મૂડીવાદનો સમાવેશ થાય છે. સંચાર ક્રાંતિ એ તેના પ્રસરણમાં સહાય કરી છે. એટલે કે જે કોઈ પણ વ્યક્તિઓના વિચાર છે તે વિચારને બીજા વ્યક્તિઓ સુધી પહોંચાડવા માટે જે આદાન પ્રદાન માટેની જે સંચાર ક્રાંતિ છે તેણે આ પ્રસરણમાં એટલે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં સહાયતા કરી છે. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે, જેમાં પહેલું જોઈએ કે તે જટિલ પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ એ જટિલ પ્રક્રિયા એટલા માટે છે કે તેની સાથે ઉદારીકરણ અને ખાનગીકરણ ગાઢ રીતે સંકળાયેલા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં ખાનગીકરણ અને ઉદારીકરણ છે તે સંકળાયેલા છે, એટલા માટે વૈશ્વિકીકરણની પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે. તેથી પરસ્પર અસરો થતી હોવાથી એટલે કે ખાનગીકરણની અને ઉદારીકરણની વૈશ્વિકીકરણ ઉપર અસર થતી હોવાથી તે જટિલ અને અઘરું બને છે. બીજું કે વૈશ્વિકીકરણ કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. આમ તે ખૂબ જટિલ પ્રક્રિયા છે તે કહી શકાય છે. વૈશ્વિકીકરણ છે તે કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. કઈ રીતે? પહેલાં તો આપણે જોઈએ કે ઉદારીકરણ એટલે શું અને ખાનગીકરણ એટલે શું. ઉદારીકરણ એટલે કે સરકાર દ્વારા જે કોઈ પણ ઉદ્યોગ ધંધો કંપની સ્થાપવા માટે તેની જે નીતિ હતી તેને ઉદાર કરવામાં આવે, તેમાં અમુક પ્રકારની છૂટછાટો કરવામાં આવે, તો આ ઉદારીકરણ થયું. ત્યારબાદ છે ખાનગીકરણ. તો ખાનગીકરણ એટલે પણ જે સરકાર હસ્તક જેટલા ક્ષેત્રો હતા, જેટલા ઉદ્યોગ ધંધા કંપનીઓ હતા, તેમાં ખાનગી વ્યક્તિઓને છે એ પ્રોત્સાહન આપી અને તેમાં રોકાણ કરવા માટેની છૂટછાટ આપવામાં આવે, તો આને ખાનગીકરણ કહેવામાં આવે છે. તો આ ખાનગીકરણ અને ઉદારીકરણને કારણે વૈશ્વિકીકરણ છે તે કારણ અને પરિણામ બંને રીતે અસર કરે છે. કારણ કે વૈશ્વિકીકરણ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે તે પોતાની ભૌગોલિક સીમાઓને દૂર કરીને આખા વિશ્વ માટે છે તે વિચાર કરે. તો આખા વિશ્વ માટે ક્યારે વિચાર કરી શકે? તો કે જો પોતાને છે તે આમાં ઉદાર નીતિ અપનાવેલી હોય તો જ તે વૈશ્વિક સ્તરે છે તે વ્યક્તિ વિચાર કરી શકે છે. એટલા માટે જ વૈશ્વિકીકરણ એક કારણ છે અને તે એક પરિણામ પણ છે. પરિણામ એટલા માટે કે જો ખાનગીકરણ અને ઉદારીકરણ થયું તેને કારણે જ લોકો છે તે વિશ્વ માટે વિચારતા થયા છે, તો એક રીતે જોઈએ તો તે પરિણામ પણ બને છે. ત્યાર પછી છે બહુવિધ પાસા ધરાવતી પ્રક્રિયા છે. ઘણા બધા પાસા ધરાવતી એક પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણ છે તે આર્થિક, નાણાંને લગતી, રાજનૈતિક, રાજ્યને લગતી, સામાજિક સાંસ્કૃતિક જેવા અનેક બહુવિધ ઘણા બધા પાસા ધરાવતી પ્રક્રિયા છે. જોકે સમાજશાસ્ત્રને વૈશ્વિકીકરણના માત્ર સામાજિક સાંસ્કૃતિક પાસા અને પરિણામોના અભ્યાસમાં જ રસ છે. એટલે કે વૈશ્વિકીકરણ સમાજશાસ્ત્રમાં જે અભ્યાસ કરતા સમાજશાસ્ત્રીઓ છે તેને માત્ર ને માત્ર વૈશ્વિકીકરણના સામાજિક અને સાંસ્કૃતિક પાસા છે અને તેના પરિણામો છે તેના અભ્યાસમાં જ રસ છે. ત્રીજું છે નવશોધ અને પ્રસરણ સૂચવતી પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન અને નવી શોધને છે તે પ્રોત્સાહન મળ્યું છે. કારણ કે ખાનગીકરણ થયું એટલે જે ઉદ્યોગ ધંધા અથવા તો જે ક્ષેત્રો સરકાર હસ્તક હતા તેમાં હવે ખાનગી ક્ષેત્રને છૂટછાટ આપી દીધી, તેને પ્રોત્સાહન આપી દીધું. એટલા માટે નવા નવા ઉદ્યોગો, નવા યંત્ર વિજ્ઞાન, નવી શોધને પ્રોત્સાહન મળ્યું છે. તો સાથે દુનિયાભરમાં તેના પ્રસારણને ગતિ મળી છે. તેના કોઈ પણ યંત્ર છે તેને બનાવવામાં આવે અને તે યંત્ર વિશેની માહિતી છે તે દરેક લોકો સુધી કઈ રીતે પહોંચે છે? તો કે પ્રસારણને કારણે દરેક લોકો સુધી છે તે આપણે તેની માહિતી પહોંચાડી શકીએ છીએ. દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગ. સેવા ઉદ્યોગમાં છે તે કઈ કઈ સેવાઓ છે? તો કે ટપાલ સેવા, બેન્કિંગ, વીમો, આ બધી સેવાઓ છે તે શિક્ષણ, બરાબર, આ બધી સેવાઓ છે. તો કોઈ પણ દુનિયાભરમાં કોઈ પણ પ્રકારની નવી ટેકનોલોજી આવે, કોઈ નવું યંત્ર આવે, કોઈ નવા ઉદ્યોગો સ્થાપના હોય, કોઈ નવી ચીજ વસ્તુ આવે, તો આનું પ્રસારણ કઈ રીતે થાય છે? તો કે કોઈ પણ પ્રસારણ થાય છે તો આ પ્રસારણને કારણે દુનિયાના દરેક વ્યક્તિઓ છે તેનાથી પરિચિત થાય છે અને તે પ્રસારણમાં દાખલા તરીકે ઇન્ટરનેટ અને સેવા ઉદ્યોગને કારણે છે તે શક્ય બન્યું છે. દરેક લોકો સુધી તેની માહિતી પહોંચી શકે છે. જેમ કે ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટ ઉપર આપણે કોઈ પણ માહિતી જોતી હોય તો આપણે જ્યારે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ હોઈએ ત્યાંથી આપણે સર્ચ કરીએ તો તે યંત્ર છે, સાધન છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે સાચી મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે છે તે પ્રસરણને ગતિ મળી છે. ચોથું છે નાગરિક અધિકારો અને માનવતાની ચેતના જગાવતી પ્રક્રિયા છે. નાગરિકના અધિકારો ક્યાં ક્યાં છે તે નાગરિકને જાણવા માટે અને
ચેતના જગાવતી એક પ્રક્રિયા છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયાને લીધે દુનિયામાંથી ગરીબી નાબૂદ કરી વૈશ્વિકીકરણને કારણે દુનિયામાં જે ગરીબી છે તે નાબૂદ કરી શિક્ષણ આરોગ્ય માટેના દબાણ ઊભા કર્યા છે. વિશ્વના જે લોકો શિક્ષિત હતા તેને કારણે જે લોકોમાં શિક્ષણનું પ્રમાણ જે દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું ત્યાં પણ હવે ગરીબી નાબૂદ કરી શિક્ષણ આરોગ્ય વગેરે ઉપર પોતે પણ પોતાના દેશના લોકો ઉપર ધ્યાન આપી શકે તે માટેના દબાણ ઊભા કર્યા છે. માહિતી અધિકારનો કાયદો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતી હોય સરકારી ખાતામાં જ્યાં પણ કામ કરતી વ્યક્તિ હોય તેની પાસેથી સામાન્ય વ્યક્તિ પણ માહિતી માંગી શકે છે તે માટેનો અધિકાર આપવામાં આવ્યો છે. ફૂડ ફોર ઓલ જેવા કાયદા બન્યા છે. ઉપરાંત પર્યાવરણના પરિવર્તનને લીધે પર્યાવરણમાં પણ પરિવર્તન આવ્યું છે. તેને લીધે આવતી કુદરતી આપત્તિમાંથી ઉગારવા ઘણી વખત કુદરતી આપત્તિ પૂર છે, દુષ્કાળ છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, સુનામી આ કુદરતી આપત્તિઓમાંથી બચાવવા અને તેને મદદ કરવાની ભાવના છે તે દરેક લોકોમાં જગાવે છે. ત્યાર પછી છે વૈશ્વિક સંસ્કૃતિ. કેટલાક વિદ્વાનોના મતે આ પ્રક્રિયા પરિણામ સ્વરૂપે વિશ્વ એક ગામડું બનતા એક નવી સંસ્કૃતિ છે તે ઉદ્ભવશે. કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિ છે તે અન્ય દેશની સંસ્કૃતિ સરળતાથી છે તેનું અનુકરણ કરી શકે છે, તેના વિશેની માહિતી મેળવી શકે છે અને તે જોઈ શકે છે. તો આને કારણે આખું વિશ્વ એક ગામડું હોય અને દરેક રાષ્ટ્રો છે તે તેના સભ્ય હોય તેવું બની ગયું છે, જેથી કરીને નવી સંસ્કૃતિ છે તેનો ઉદ્ભવ થશે, જેમાં કુટુંબ, લગ્ન, મનોરંજન, કલા સાહિત્ય જેવી બાબતોને અસર થાય છે. દાખલા તરીકે સમગ્ર વિશ્વમાં થતી વેલેન્ટાઇન ડેની ઉજવણી પહેલાંના સમયમાં છે એ ભારતમાં અથવા તો ઘણા એવા દેશો હતા કે જ્યાં આ દિવસની ઉજવણી થતી ન હતી, પરંતુ સંચારના એટલા બધા માધ્યમો વધી ગયા છે જેને કારણે જુદા જુદા દિવસોની જે ઉજવણી વિશ્વના અમુક દેશો કરતા હતા તેની હવે પ્રસારણ થવા લાગ્યું છે અને તેને કારણે આખા વિશ્વના દરેક દેશોમાં હવે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. તો આ શું થયું તો કે વૈશ્વિકીકરણને કારણે શક્ય બન્યું છે. છઠ્ઠું છે સંસ્કૃતિનું સમન્વયકરણ. જુદી જુદી સંસ્કૃતિ છે તેનું જે સંસ્કૃતિ હતી તેમાં તેનું સમન્વયકરણ. વૈશ્વિકીકરણની પ્રક્રિયાના પરિણામે સંચાર વ્યવહાર, કોઈપણ માહિતીની આપ-લે, પર્યટન એટલે પ્રવાસ, સ્થળાંતર, સંદેશાવ્યવહાર વગેરે જેવી પ્રવૃત્તિઓ આજે એટલી ઝડપી બની ગઈ છે કે દુનિયાની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવતા એકબીજા સાથે એકરૂપ બનતી જાય છે. દાખલા તરીકે ભાંગડા, પોપ અને ફ્યુઝન મ્યુઝિક. હવે આપણે ઉદાહરણ આપેલું છે કે ભાંગડા છે એ પંજાબનું છે તે નૃત્ય છે ફેમસ, પોપ બરાબર, તેવી રીતે ફ્યુઝન મ્યુઝિક અત્યારનું હાલનું. તો આ બધી છે એ અત્યારે માત્ર ને માત્ર તેના જે ભૌગોલિક સીમા છે ત્યાં પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ આખા દેશમાં અને અન્ય દેશોમાં પણ આ બધાથી લોકો પરિચિત થયા છે. તેની સંસ્કૃતિને બીજા દેશના લોકો પણ હવે અપનાવે છે. વૈશ્વિકીકરણની પ્રક્રિયા થાય છે તેના પરિણામે સંચાર વ્યવહાર, પર્યટન એટલે કે પ્રવાસ, સ્થળાંતર, સંદેશાવ્યવહાર એવી પ્રક્રિયાઓ આજે એટલી ઝડપથી બની છે કે દુનિયાની સંસ્કૃતિઓ, બીજા દેશની સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા લોકો છે તેને જુએ છે અને એકબીજા તેને એકરૂપ પોતાની સંસ્કૃતિમાં કંઈક નવીનતા લાવે છે. સાતમું છે વિનિમયનું સાધન ચલણ. વૈશ્વિકીકરણને કારણે વિનિમયના સાધન તરીકે વસ્તુ વિનિમયને બદલે દુનિયામાં એક સમાન ચલણનો ખ્યાલ પ્રવર્તે છે. દાખલા તરીકે અમેરિકન ડોલર. પહેલાંના સમયમાં છે તે વસ્તુ વિનિમય પ્રથા ચાલતી હતી જ્યારે નાણાંનો ઉદ્ભવ થયો ન હતો, પરંતુ હાલ વૈશ્વિકીકરણ થયું છે તેને કારણે વિશ્વના દરેક દેશો છે એ એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને તેને કારણે હવે એક જ સમાન ચલણનો ખ્યાલ હવે વિકસ્યો છે અને તે છે અમેરિકન ડોલર. કારણ કે અત્યારની મહાસત્તા તરીકે અમેરિકા છે અને તેનો અમેરિકન ડોલર છે ત્યાંનું નાણું તે હવે દરેક દેશના લોકો છે તે એક જ ચલણ છે તે સ્વીકારવા માટે પ્રવર્ત્યા છે. આઠમું છે બજારોનું પ્રભુત્વ. આજે વ્યાપાર ધંધામાં બજારનું મહત્વ ખૂબ વધી ગયું છે. કોઈ પણ વેપાર ધંધો કરવો હોય તો બજાર હોવી ખૂબ જ જરૂરી છે. આજે વૈશ્વિક સ્તરે, વિશ્વના સ્તરે અર્થવ્યવસ્થાનું એક ઝાડું બની ગયું છે, જેના પરિણામે વસ્તુના વપરાશની પદ્ધતિઓ સમગ્ર વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. જેના પરિણામે વસ્તુઓના વપરાશની કોઈ પણ ચીજવસ્તુ હોય તેનો વપરાશ છે તે કઈ રીતે કરવો તે માટેની પદ્ધતિઓ છે તે આખા વિશ્વમાં લગભગ સમાન બની ગઈ છે. દાખલા તરીકે નૂડલ્સ અને પિઝા તે અમુક દેશનું છે તે ખાણીની વસ્તુ હતી, જ્યારે અત્યારે હાલ જોઈએ તો કોઈ પણ દેશના લોકો છે તે સરળતાથી મેળવી શકે છે અને તેનો તે ખાણીપીણી તરીકે તેનો ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી નવમું છે નવા સામાજિક આંદોલનો. યોગેન્દ્ર સિંહના મતે આજે
ત્રીજા વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં વૈશ્વિકીકરણના પરિણામે જે પરિવર્તન આવ્યા છે તેને ઘણા બધા આંદોલનોને જન્મ આપ્યો છે. એટલે કે વૈશ્વિકીકરણને કારણે જે પરિવર્તનો આવ્યા છે તેને કારણે ઘણા બધા આંદોલનો થતા જોવા મળે છે. જેમ કે સ્ત્રીઓના આંદોલન છે તે સ્ત્રી અને પુરુષમાં જે અસમાનતા જોવા મળે છે તે અસમાનતા દૂર કરવા માટે સ્ત્રીઓ દ્વારા થતા આંદોલનો. માનવ અધિકાર, માણસને જ્યારે તેનો અધિકાર છે તે આપવામાં ન આવે ત્યારે માણસને પોતે પોતાનો અધિકાર મેળવવા માટે આંદોલનો કરવામાં આવતા હોય તે આંદોલનો વગેરે. ટૂંકમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા એ વૈશ્વિક સ્તરે, વિશ્વના સ્તરે રાષ્ટ્ર અને રાજ્યને નિકટ લાવી એટલે કે નજીક લાવી આધુનિકરણ, હાલના સમયમાં જે પરિવર્તન આવ્યું છે તે અને અનાધુનિકરણને વેગ આપે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય સંબંધ બાંધ્યો છે. એટલે કે સમાજ, સંસ્કૃતિ, નાણાંને લગતો અને રાજ્યને લગતો સંબંધ બાંધ્યો છે.